આ પ્રેમભાઈ છે જે મને વર્ષો પહેલા મળ્યા હતા ગૌમુખી ગંગા પાસે સેવાદળ આશ્રમમાં, અને આ એવા વ્યક્તિને જ મળે છે કે જે હૃદયથી જેને પુકારતા હોય, જેને દત્ત મહારાજની કૃપાથી હોય, એની આ મુલાકાત થઈ જાય છે કુદરતી. ફોન નંબર મારી પાસે છે, પણ હજી સુધી કોઈ દી પ્રેમને એમ નથી કીધું કે હું અહીં આવ્યો છું ને તમે મને મળો. જ્યારે ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન આવા વિભૂતિઓને એમને દર્શન કરાવો, ત્યારે ગિરનારી મહારાજની કૃપાથી આ પાત્ર મળે છે. હો સાહેબ, એમને મુશ્કેલ છે. આ ભૈરવ જપ આ એવી રીતે ચડે છે કે જાણે ભગવાન ભૈરવ એને બોલાવતા હોય. આ જ પગ, આ જ વ્યક્તિ છે જેની ઉપર અસંખ્ય કૃપા છે. એના મા બાપને ધન્યવાદ, પ્રેમભાઈને ધન્યવાદ. અને પ્રેમી માણસ છે. મારું ધ્યાન નહોતું ભગવાન, અને મને સામેથી બોલાવ્યો તો હું યાર એનો ઋણી તો પણ જેને કહેવાય મારે શું, મારી પાસે કોઈ શબ્દ નથી. એને મને સામેથી બોલાવ્યો એની મને ખુશી છે, એનો મને આનંદ છે. એ તો નીકળી જાત. અને અત્યારે પ્રેમભાઈ કઈ બાજુ જઈ રહ્યા છો તમે? ખપ્પર જાવ અત્યારે મા કાળી ખપ્પર જાય છે આ ભગવાન. પણ આન્ય દત્ત મહારાજે મને દર્શન દેવા માટે મોકલ્યા. બાકી તમે ભાઈ ચિઠ્ઠી ને કાગળિયા લખો ને તોય કોઈ મળતું નથી. બાકી ફોન કરો તો કે ભાઈ અહીંયા છું ત્યાં છું, એમાં એનો દોષ નથી. બધા કામમાં પડ્યા હોય ભાઈ, પણ આવા વિભૂતિના દર્શન કરજો. અને આ પ્રેમભાઈ જે ભૈરવ જમ ચડે છે એ જ આ પ્રેમ છે. તો પ્રેમભાઈ જય ગિરનારી ભગવાન, જય ગિરનારી. નમન નમન હો, નમન હો. અને ઓલા બાપુના કાવડ વાળા મને મળ્યા હતા. તમારું નામ દીધું મને ઉપર. હા હા હા. હવે પ્રેમભાઈ મળો પછી તમે આવો ત્યારે બોમ્બે. જય ગિરનારી ભગવાન. કાવડ વાળા નીચે રોકાણા અત્યારે. અચ્છા અચ્છા, બરાબર. હા હા. પછી 29 તારીખે આવશે લેવા જલ. અચ્છા, એ તમે જે વિડીયો નાખ્યો ને એના દ્વારા એની મુલાકાત દર્શન થયો પ્રભુ. મેં એને કીધું, ખરેખર કીધું, ગિરનારની સાક્ષી કીધું. મેં કીધું જો પ્રેમે વિડીયો નો નાખ્યો હોત ને તો કાવડના દર્શન થાત નહીં મને. એમ મેં ઈશ્વરની સાક્ષીએ કીધું યાર. હા, એને ધન્યવાદને પાત્ર છે. બીજું આપણા લખાણ તમને અંદર આપણું જે ગિરનાર છે એમાં મળે છે કે ભાઈ આપણા હિન્દુ ધર્મમાં જે પણ છે એ ગુડ મોર્નિંગ વાળા ફોટા બને ત્યાં સુધી ઓછા એવા હું લખાણ કરીને મોકલું છું. એનું કારણ છે કે આપણા ભગવાનની પાછળ ગુડ મોર્નિંગ સોંપતું નથી, પેલા ફોટાને વાંચો. એમાંનો આ પ્રેમ છે જેને પોતાની રીતે બે લખાણ કરીને મોકલેલા છે. જેને સંસ્કૃતિ ઉપર જેને અતિ પ્રેમ છે ને એ જ આ કરી શકે. બાકી અંગૂઠા બતાવી દઈને, રાઈટ કરી દઈને, પણ આત્મચિંતનની વાણી લખે એ મોટી વસ્તુ છે વાળા. તો આ પ્રેમભાઈ છે અને આપણા ગ્રુપ ગિરનારી મહારાજ જે છે એના મેમ્બર છે, એડમિન છે, પણ પ્રેમી જીવડો છે. બધાની સાથે પ્રેમ કરીને ચાલે. કોઈને કાંઈ એક શબ્દ કોઈ કહેવાનું નહીં. પણ ચેનલમાં જો આ ભાઈના કાવડના ફોટા ન મળે તો હું કાવડને દર્શન ન કરી શકું. એનું પણ શ્રેય, એનું પણ પુણ્ય આ ભાઈને જાય છે કે ત્યાં કાવડ એની ત્યાં ખેતરમાં ઉતારી હતી ને, વાડીમાં કર્ણાટકથી જે કાવડ આવી હતી એની કાવડ આ પ્રેમભાઈના ખેતરમાં, એનો વિડીયો મેં જોયો, એના ઉપરથી મને દર્શન થયા. જય ગિરનારી પ્રેમભાઈ, જય ગિરનારી ભગવાન, જય ગિરનારી. અવધૂત ચિંતન, જય હો, જય હો. ચાલો, તો આ ગિરનારી વાળા પ્રેમભાઈ મળ્યા અને એની કૃપાથી જ આ શક્ય બન્યું. મજામાં? હા. થાકી ગયા ભાઈ? તો જય ગિરનારી બોલો એટલે બળ મળી જશે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. હા હા. જય ગિરનારી. આ દાદાની ઉંમર જોઉં, 72 એટલે સિનિયર સિટીઝન ની ઉપર 10 વર્ષ. અને હર પૂનમ ભરવા આવે છે. પ્રભુ મહારાષ્ટ્રન છે, 22 વર્ષ થઈ ગયા. ભગવાન અને ગિરનારીની કૃપા હોય તો જ આવા વ્યક્તિઓ આવી શકે. એના ચરણ સ્પર્શ. આ બીજી મૂર્તિ છે દીપક દાદા. વાહ, બધા ભાઈ જ્ઞાન નથી આવેલા. વાહ 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 વાહ. જય હો गिरनारी महाराज. जो शास्त्र में लिखा है कि दत्त महाराज जिसको बुलाते वही इधर आते हैं. बाकी तो सबके पास सब कुछ है, हाथ पैर. लेकिन आपके ही खानदान में से कितने रह गए आपके जैसे को? मेरे हिसाब से बहुत कम रह गए. कोई नहीं, मैं अकेला हमारे खानदान में. આ સામે ગિરનારી શિખર છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय जय. ज्ञानी तणे कालना सदगुरु, पूर्ण ब्रह्म छोरे अज्ञान घोर मटाड़ी. आ ज्ञानी करवा समर्थ छोरे ज्ञानी. तणे कालना सदगुरु
દેવ દેવી સૌ પ્રેમે વધાવે, સતમય માનો નાદ ગજાવે, અવગુણ સૌના માફ કરીને, આ ગુણ દેતા સૌમાં ભરી રે જ્ઞાની. ત્રણેય કાળના સદગુરુ, ત્રણેય કાળના સદગુરુ દત્ત મહારાજ તમારી જય હો, જય હો. ને તમારી કૃપાથી આ આવેલા જય ગિરનારી.